નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારું જે અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમના સમાજ વિષયના એકમ નંબર 1 ભારતમાં યુરોપિયનોનો અને અંગ્રેજો શાસનની સ્થાપના, જેમનું આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ સોલ્યુશન છે એ જોવાના છે. જેમાં પહેલો પ્રશ્ન કીધું છે, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. પહેલું, ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું? તેમની અંદર આવશે કોન્સ્ટેન્ટિનોપોલ. બીજું, ભારત આવવાનો જળમાર્ગ શોધનાર સાહિત્યકાર નાવિક કોણ હતા? તો ઓપ્શન બી, વાસ્કો દ ગામા. ત્રીજો પ્રશ્ન છે, વાસ્કો દ ગામા કયા શહેરનો રહેવાસી હતો? ઓપ્શન ડી, પોર્ટુગલ. ચોથું, વાસ્કો દ ગામા ભારતના કાલિકટ બંદરે ક્યારે પહોંચ્યો? તો ઓપ્શન એ, ઈસવીસન 1498. પ્રશ્ન ક્રમ 5 છે, પોર્ટુગીઝોએ ભારતમાં કયા સ્થળે પોતાની રાજધાની સ્થાપી? તો ગોવાની અંદર. પ્રશ્ન ક્રમ 6, ડચોએ કયા શાસક પાસેથી ફરમાન મેળવી માછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું? તો ઓપ્શન સી, ગોલકોન્ડાના. પ્રશ્ન ક્રમ 7, ડેનમાર્કની કઈ પ્રજા ભારતમાં આવી હતી? તો ડેનિશ. પ્રશ્ન ક્રમ 8 છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1600માં. પ્રશ્ન ક્રમ 9, અંગ્રેજોએ સૌપ્રથમ પોતાની વેપારી કોઠી ક્યાં સ્થાપી? તો સુરતની અંદર આવશે. પ્રશ્ન ક્રમ 10, ફ્રાન્સી માર્ટિને ફોર્ટ સેન્ટ જોર્જ નામની કોઠી ક્યાં સ્થાપી? તો મદ્રાસ. પ્રશ્ન ક્રમ 11, અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રજા કોઠી ક્યારે સ્થાપી હતી? તો ઈસવીસન 1651. પ્રશ્ન ક્રમ 12, અંગ્રેજોએ કોને બંગાળના નવાબ બનવાનું વચન આપી ટેકો મેળવ્યો હતો? ઓપ્શન ડી, મીરજાફરને. પ્રશ્ન ક્રમ 13, અંગ્રેજો અને બંગાળના નવાબ વચ્ચે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? ઓપ્શન એ, ઈસવીસન 1757. પ્રશ્ન ક્રમ 14, કયા યુદ્ધ પછી દ્વિમુખી શાસક પદ્ધતિ અમલમાં આવી? ઓપ્શન સી, બક્સર. પ્રશ્ન ક્રમ 15, પ્રથમ મૈસૂરી વિગ્રહનું શું પરિણામ આવ્યું? તો આમની અંદરથી એક પણ નહીં. પ્રશ્ન ક્રમ 16, અંગ્રેજો સામેના કયા વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા? તો એમની અંદર આવશે ચતુર્થ મૈસૂર. પ્રશ્ન ક્રમ 17 છે, કયા મરાઠા નેતાએ પેશવાપદ મેળવવા અંગ્રેજો સાથે સુરતની સંધિ કરી? તો રઘુનાથ રાવ. પ્રશ્ન ક્રમ 18, અંગ્રેજો સામેના કયા વિગ્રહથી મરાઠા સામ્રાજ્યના 4 ભાગમાં વિભાજિત થયું? તો ઓપ્શન ડી આવશે, આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન ક્રમ 19, અંગ્રેજ શાસનમાં ભારતના વહીવટતંત્રના વડા કોણ હતા? તો ગવર્નર જનરલ. પ્રશ્ન ક્રમ 20, ભારતમાં સંધિ સેવાઓની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા? ઓપ્શન એ, કોર્નવોલિસ. પ્રશ્ન ક્રમ 21, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા? તો વોરન હોસ્ટિંગ્સ. પ્રશ્ન ક્રમ 22, કયા અંગ્રેજ અધિકારીએ ભારતને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દો આપવાની શરૂઆત કરી? ઓપ્શન ડી, વિલિયમ બેન્ટિંગ. ત્યારબાદ કીધું છે બીજું, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં કીધું, તુર્કોએ ખાલી જગ્યા જીતી લેવા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થયો. તો એમની અંદર આવશે કોન્સ્ટેન્ટિનોપલ. બીજું, વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં ભારતના ખાલી જગ્યા બંદરે આવ્યો હતો. તો કયું બંદર આવશે? કાલિકટ બંદર આવશે. કાલિકટ બંદર. પ્રશ્ન ક્રમ 3 છે, પોર્ટુગલે પોતાના વાઇસરોય ખાલી જગ્યાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. તો એમની અંદર આવશે અલ્મેડા. પ્રશ્ન ક્રમ 4 છે, હોલેન્ડના ખાલી જગ્યા વેપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવ્યા હતા. તો ચોથાની અંદર આવશે ડચો.
કોણ આવશે? 5મું, અંગ્રેજો ખાલી જગ્યા પાસેથી ફરમાઈન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. તો 5માની અંદર આવશે જહાંગીર. 6થું છે અંગ્રેજોની નવી વસાહત ફોટો વિલિયમ આજે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો એમની અંદર આવશે કોલકાતા તરીકે ઓળખાય. 7મું, ફ્રેન્ચોનું મુખ્ય વેપારી મથક ખાલી જગ્યા હતું. તો આવશે માછલીપટ્ટનમ. 8મું, બંગાળના નવાબ ખાલી જગ્યા સાથે અંગ્રેજોના સંબંધો કર્તૃતાપૂર્ણ બન્યા. તો 8માની અંદર આવશે સિરાજ ઉદ દૌલા. 9મું છે ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેનાને પ્લાસીનું યુદ્ધ જીત્યું હતું. તો 9માની અંદર આવશે ક્લાઇવન. 10મું, ખાલી જગ્યાના યુદ્ધની અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા. તો 10માની અંદર આવશે બક્સરના યુદ્ધની અંદર. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 11 છે, હૈદર અલી અને ટીપુ સુલતાન અંગ્રેજો સાથે કરેલા વિગ્રહને ખાલી જગ્યા વિગ્રહ કહેવાય. તો 11માની અંદર આવશે મૈસૂર વિગ્રહ. પ્રશ્ન ક્રમ 12 છે, કોર્નવોલિસે ટીપુ સુલતાન વિરુદ્ધ ખાલી જગ્યા સંગઠનની રચના કરી. તો એમની અંદર આવશે ટીપુ સુલતાન. પ્રશ્ન ક્રમ 13, પેશવા ખાલી જગ્યાના મૃત્યુ પછી મહારાષ્ટ્રમાં આંતરિક ઝઘડા શરૂ થયા. તો 13માની અંદર આવશે ત્યારબાદ પ્રશ્ન ક્રમ 12 છે, જેમાં કોર્નવેલિસે ટીપુ સુલતાન વિરુદ્ધ ખાલી જગ્યા સંગઠનની રચના કરી. તો એમની અંદર આવશે ત્રિપક્ષી સંગઠન. ત્યારબાદ પેશવા ખાલી જગ્યાના મૃત્યુ પછી મહારાષ્ટ્ર આંતરિક ઝઘડા શરૂ થયા. તો એમની અંદર આવશે માધવરાયના મૃત્યુ પછી. માધવ રાવના મૃત્યુ પછી છે એ ઝઘડા ચાલુ થયા. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 14 છે, નિયામક ધારા દ્વારા અંગ્રેજોએ ભારતમાં ખાલી જગ્યાની નિમણૂક કરી. તો ગવર્નર જનરલ. પ્રશ્ન ક્રમ 15, સંધિ અધિકારીઓને તાલીમ સંસ્થા કોલકાતામાં ખાલી જગ્યા કોલેજ તરીકે ઓળખવામાં આવે. તો વિલિયમ. પ્રશ્ન ક્રમ 16, અંગ્રેજ જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે ખાલી જગ્યાની નિમણૂક કરી. તો 16ની અંદર આવશે DSP. પ્રશ્ન ક્રમ 17, અંગ્રેજોએ ન્યાયતંત્રમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી. તો દીવાની અને ફોજદારી. અને લાસ્ટ, ખાલી જગ્યા દ્વારા 4 પ્રાંતીય આંદોલનો શરૂ કરવામાં આવ્યા. તો એમની અંદર આવશે કોર્નવોલિસ. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 છે, નીચેના આપેલા વિધાનો સામે ખરા અથવા તો ખોટાની નિશાની કરવાની છે. પહેલું, પ્રાચીન સમયથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્ય અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો. તેમની અંદર આવશે વિધાન સાચું છે. બીજું, યુરોપિયન પ્રજાના જળમાર્ગ થતો વેપાર બંધ થતાં નવો જળમાર્ગ શોધ્યો. વિધાન ખોટું છે. ત્રીજું, કાલિકટના રાજા ઝારમોરીને પોર્ટુગીઝોને વેપાર કરવાની સંમતિ આપી હતી. વિધાન સાચું છે. ચોથું, પોર્ટુગીઝોએ
ગોવામાં હિન્દુઓને ધર્મ પરિવર્તન કરવા ખ્રિસ્તી બનાવ્યા હતા. આ પણ વિધાન કેવું છે? સાચું છે. 5મું, અંગ્રેજોએ હુગલી નદીના કિનારે સ્થાપેલી વેપારી કોઠીને ફેક્ટરી કહેવામાં આવી. આ વિધાન પણ કેવું છે? સાચું છે. ત્યારબાદ 6થું, સિરાજ ઉદ્દૌલાએ કાલિકટ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા હતા. વિધાન ખોટું છે. ત્યારબાદ સિરાજ ઉદ્દૌલાના વિશ્વાસુ માણસને કચંદે લાંચ લઈ કોલકાતા અંગ્રેજોને સોંપી દીધો. વિધાન સાચું છે. પ્રશ્ન 8, બક્સરના યુદ્ધની અંગ્રેજોનો ભારત વિજયનો માર્ગ શરૂ થયો. વિધાન ખોટું છે. પ્રશ્ન ક્રમ 9, અંગ્રેજો સામ્રાજ્યવાદ સામે દેહર અલી અને ટીપુ સુલતાન બળવો કર્યો હતો. વિધાન સાચું છે. 10મું, દ્વિતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનની વીરગતિ પામ્યા હતા. વિધાન ખોટું છે. પ્રશ્ન ક્રમ 11, નિયામક ધારા દ્વારા ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. વિધાન સાચું છે. અને લાસ્ટ, અંગ્રેજ લશ્કરમાં ભારતીયો ઊંચા હોદ્દા મેળવી શક્યા હતા. વિધાન કેવું છે? ખોટું. ત્યારબાદ 4થું છે યોગ્ય જોડકા જોડો અ અને બ. એમાં વાસ્કો દ ગામા, તો એમની સામે આવશે ઓપ્શન ડી. બીજું છે ટોમસ રો, તો એની અંદર આવશે ઓપ્શન ઈ. ક્લાઇવ, તો એમની સામે આવશે ઓપ્શન એ. ટીપુ સુલતાન, એમની સામે આવશે ઓપ્શન બી. અને કોર્નવોલિસ, તો એમની સામે આવશે ઓપ્શન સી. ત્યારબાદ બીજું છે એમાં પ્લાસીનું યુદ્ધ, તો એમની સામે આવશે ઓપ્શન સી. બક્સરનું યુદ્ધ, તો એમની સામે આવશે ઓપ્શન એ. ચોથો મૈસૂર વિગ્રહ, એમની સામે આવશે ઓપ્શન ડી. સલબાઈની સિદ્ધિ, તો એમની સામે આવશે ઓપ્શન ઈ. અને છેલ્લું ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના, તો એમની સામે આવશે ઓપ્શન બી. ત્યારબાદ 5મું, મને ઓળખો, મારું નામ લખો. હું ભારત આવવાનો જળમાર્ગ શોધનાર સફળ રહ્યો, તો એ આવશે વાસ્કો દ ગામા. બીજું, અમે સાગરના સ્વામી ગણાતા હતા, તો પોર્ટુગીઝો. ત્રીજું, મેં અંગ્રેજોને વેપાર કરવા ફરમાન આપ્યું હતું, જહાંગીર. ચોથું, મેં અંગ્રેજો સામે પ્લાસીનું યુદ્ધ કર્યું હતું, સિરાજ ઉદ્દૌલા. 5મું, મેં અંગ્રેજો સાથે સુરતની સિદ્ધિ કરી હતી, તો કોર્નવોલિસ. 6થું, મેં ભારતમાં સંધિ સેવાનો શરૂઆત કરી, તો એમાં પણ આવશે કોર્નવોલિસ. પ્રશ્ન 7 છે, મેં ભારતના ન્યાયતંત્રની શરૂઆત કરી હતી. આ તમારે તમારી જાતે લખવાનું છે. 6થું, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપવાનું છે. પહેલું, યુરોપમાં ભારતની કઈ ચીજ વસ્તુઓની નિકાસ થતી હતી? તો યુરોપમાં ભારતની સૂત, ચામડા, રત્ની, કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરખાઈ, ઇમારતી લાકડું, અફીણ જેવી વસ્તુઓની નિકાસ થતી હતી. બીજું છે, યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? યુરોપના પોર્ટુગીઝ, સ્પેન, હોલ્ડેન જેવા રાષ્ટ્રોએ ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવા માટે કમર કસી હતી. ત્યારબાદ ત્રીજું, યુરોપિયન પ્રજા ભારતની મરી મસાલા ખૂબ આવશ્યક સાથી હતી, તો એમનો જવાબ તમને નીચે આપેલો છે. તમારે બાળકો વિડીયો પોઝ કરીને લખી લેવાનો છે. પ્રશ્ન, વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો ત્યારે કોણે શાસન કર્યું? તો વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો ત્યારે રાજા સમુદ્રી જામોરીન શાસક કરતો હતો. 5મું, પોર્ટુગીઝો ભારતમાં કયા બંદરો જીતી હિન્દ મહાસાગરનો પોતાની આણ વર્તાવી હતી? તો એમનો જવાબ પણ અહીંયા બાળકો તમને આપેલો છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનો છે, અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ 6થું છે, હોલેન્ડના ડચોએ સૌપ્રથમ કયા આક્રમણો કર્યા? તો હોલેન્ડના ડચોએ સૌપ્રથમ શ્રીલંકાની આસપાસ આક્રમણો કર્યા. ત્યારબાદ પ્રશ્ન 7 છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય હેતુ શું હતો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો અને તેના અધિકાર સ્થાપવાનો હતો. પ્રશ્ન ક્રમ 8 છે, અંગ્રેજો બંગાળમાં સ્થાપેલી કોઠી કયા નામે ઓળખાતી? અંગ્રેજોએ બંગાળમાં સ્થાપેલી કોઠી ફેક્ટરીના નામે ઓળખાતી. પ્રશ્ન ક્રમ 9, ચંદ્રગીરીના રાજા પાસેથી ફ્રેન્ચોએ શું પટ્ટે લીધું અને ત્યાં કઈ કોઠી હતી? તો ચંદ્રગીરીના રાજા પાસેથી ફ્રેન્ચોએ મદ્રાસ એટલે કે ચેન્નઈ પટ્ટે લીધું હતું. પ્રશ્ન ક્રમ 10, અંગ્રેજો કયા 3 ગામની જમીનદારી મેળવી હતી અને તેને શું કહેવામાં આવે? તો એમનું સોલ્યુશન અહીંયા બાળકો આપેલું છે, તમારે એમને લખી લેવાનું છે. સમ્રાટ ફરૂખસિંહે અંગ્રેજોને મુક્ત વ્યાપાર કરવાની છૂટ ક્યાં આપી?
તો એમનો જવાબ પણ અહીંયા બાળકો લખેલો છે, તમારે એ વિડીયો પોઝ કરીને લખી લેવાનો છે અથવા એના સ્ક્રીનશોટ લઈ લેવાનો. પ્રશ્ન ક્રમ 12 છે, કોણે ફોર્ટ વિલિયમ્સ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા? તો સિરાજુદ્દૌલાએ ફોર્ટ વિલિયમ્સ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા હતા. પ્રશ્ન ક્રમ 13, પ્લાસી યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને ક્લાઇવના નેતૃત્વની છે અંગ્રેજો સેના વચ્ચે થયું હતું. પ્રશ્ન ક્રમ 14, કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો બક્સરના યુદ્ધના પરિણામ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ આવી. પ્રશ્ન ક્રમ 15, બક્સરના યુદ્ધની અંગ્રેજોને કયા વિસ્તારમાં દીવાની અધિકારો પ્રાપ્ત થયા? તો બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર, ઓરિસ્સા દીવાની અધિકારો પ્રાપ્ત થયા. પ્રશ્ન ક્રમ 16, અંગ્રેજો સામેના મૈસૂર વિગ્રહના મુખ્ય નેતા કોણ હતા? અંગ્રેજો સામેના મૈસૂર વિગ્રહના મુખ્ય નેતા હૈદર અલી અને તેના પુત્ર ટીપુ સુલતાન હતા. મરાઠાઓ પોતાના રાજ્યનું વિભાજન કરી કયા રાજ્ય વંશોને સત્તા સોંપી? મરાઠાએ પોતાના રાજ્યનું વિભાજન કરી સિંધિયા, હોલક, ગાયકવાડ અને ભોસલેને રાજાઓને સત્તા સોંપી. પ્રશ્ન ક્રમ 18, કયા અંગ્રેજો મરાઠા યુદ્ધના મરાઠાની તાકાત કંપનીએ કચડી નાખી? તો એમનો જવાબ અહીં આપેલો છે બાળકો, તમારે લખી લેવાનો છે. પ્રશ્ન ક્રમ 19 છે, અંગ્રેજો અને મરાઠાઓના દ્વિતીય યુદ્ધમાં મરાઠાઓ હરાવી કોણ બ્રિટિશ સત્તાને સર્વોપરી બનાવી? તો એમનો જવાબ પણ અહીં આપેલો છે, તમારે લખી લેવાનો છે. પ્રશ્ન 20, કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? ઈસવીસન 177ના નિયામક ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. પ્રશ્ન ક્રમ 21, સંધિ ધારાથી કોની વિશાળ સત્તાઓ આપવામાં આવી અને એ સત્તા ઉપયોગથી તે શું કરી શકતો? બરાબર, તો એમનો જવાબ પણ અહીંયા બાળકો તમને આપેલો છે, તમારે એમને વિડીયો પોઝ કરી અને લખી લેવાનો છે. કયા ગવર્નર જનરલને મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્ર જુદા કર્યા? ગવર્નર જનરલ કોર્નવોલિસે મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્ર જે જુદા કર્યા હતા. વેલેસ્લી એ કોના માટે તાલામ સંસ્થા સ્થાપના કરી અને તે કયા નામે ઓળખાય? તો એમનો જવાબ અહીં આપેલો છે બાળકો, તમારે લખી લેવાનું છે. પ્રશ્ન ક્રમ 24, ભારતના બ્રિટિશ લશ્કરની લક્ષ્ય શું હતું? તો એમનો જવાબ પણ અહીંયા આપેલો છે. પ્રશ્ન ક્રમ 25, કયા ગવર્નર જનરલ ભારતમાં પાલિસ તંત્રની શરૂઆત કરી હતી અને ભારતીયો કઈ કક્ષાએ કામ કર્યું? એમનો જવાબ પણ અહીંયા આપેલો છે. પ્રશ્ન ક્રમ 24, ભારતના ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી? ભારતના ન્યાયતંત્રની શરૂઆત વોર્નર હોસ્ટિસે કરી હતી. અંગ્રેજ ન્યાયતંત્રમાં કેટલા પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી? 2 પ્રકારની, દીવાની અને ફોજદારી. પ્રશ્ન ક્રમ 28, અંગ્રેજો હાઈકોર્ટની સ્થાપના ક્યાં ક્યાં કરી હતી? અંગ્રેજોએ હાઈકોર્ટની સ્થાપના કોલકાતા, મદ્રાસ અને મુંબઈમાં કરી. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 29 છે, આધુનિક કાયદાની શરૂઆત ક્યારે કરવામાં આવી અને તે કયા સ્વરૂપે હતા? એમનો જવાબ તમારે જાતે ગોતી અને લખવાનો છે. પ્રશ્ન ક્રમ 7 છે, યોગ્ય કારણ આપો. પહેલું છે, યુરોપિયન પ્રજાને ભારત તરફ જળમાર્ગ શોધવાની ફરજ પડી કારણ કે? એમનો જવાબ અહીંયા તમને આપેલો છે બાળકો, તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનો છે અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ બીજું છે, ફ્રેન્ચો અંગ્રેજો સામે ટકી શક્યા નહીં કારણ કે? તો એમનું કારણ પણ તમને અહીંયા આપેલું છે બાળકો, તમારે લખી લેવાનું છે અથવા વિડીયો પોઝ કરી અને એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્રીજું, પ્લાસીના યુદ્ધના સિરાજુદ્દૌલાની હાર થઈ કારણ કે? તો એમનું કારણ પણ તમને અહીંયા બાળકો આપેલું છે, તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 8 છે, નીચેના પ્રશ્નના 3-4 વાક્યોમાં જવાબ આપો. પહેલું છે, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કેવી રીતે થયું? તો એમનું પણ સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપેલું છે, તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. પોર્ટુગીઝો ભારતમાં કેવી રીતે વેપાર કરતા? એમનું પણ સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમને આપેલું છે, તમારે એમના વિડીયો સ્ટોપ કરી અને લખવું હોય તો લખી શકશો અથવા એમના સ્ક્રીનશોટ પણ લઈ શકશો. પ્રશ્ન ક્રમ 3 છે, ડચ પ્રજા વિશે 3-4 વાક્ય લખો. તો એમનું પણ અહીંયા લખાણ તમને આપી દીધું છે, તમારે જોઈ લેવાનું છે. ચોથું, અંગ્રેજોએ હુગલી નદીના કાંઠે સ્થાપેલી કોઠીઓને શું કહેવામાં આવ્યું? તેનો શો ઉપયોગ થતો? તો એમનું સોલ્યુશન અહીંયા બાળકો તમને આપી દીધું છે, તમારે જોઈ લેવાનું છે. પાંચમું, બંગાળના નવાબ સિરાજુદ્દૌલા સાથે અંગ્રેજોના સંબંધો કટુતાપૂર્ણ શા માટે બન્યા? તો એમનું જવાબ પણ અહીંયા તમને આપી દીધો છે. છઠ્ઠું, પ્લાસીનું યુદ્ધ જીતવાની અંગ્રેજોને શો ફાયદો થયો? પ્રશ્ન ક્રમ 4, પ્રથમ મૈસૂર વિગ્રહ વિશે જણાવો. તો બંનેના સોલ્યુશન અહીંયા તમને આપી દીધા છે બાળકો, તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાના છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 8 છે, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધનું પરિણામ જણાવો. અને 9મું, ભારતની પ્રજા માટે વિદેશી શાસન માટે વિદેશી કાયદો
ને સ્વીકાર્ય છે? ગાંધીજીના આ વિધાનને સમજાવો. તો દરેકના સોલ્યુશન અહીં આપેલા છે, તમે એમના સ્ક્રીનશોટ લઈ શકશો અથવા તો વિડીયો પોઝ કરી અને લખી શકશો. બરાબર. આગળ કીધું છે પ્રશ્ન ક્રમ 9, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે. એમાં પહેલું, અંગ્રેજોના ભારતીય વેપારની શરૂઆત વિશે જણાવો, અને બીજું છે ફ્રેન્ચોના ભારતીય વેપારની શરૂઆત વિશે જણાવો. બંનેના સોલ્યુશન અહીંયા આપી દીધા છે. તમારે એમના સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકશો અથવા તો વિડીયો પોઝ કરીને લખી શકશો. જોઈએ આગળ. પ્રશ્ન ક્રમ 3 છે અંગ્રેજ સરકારના માળખા વિશે જણાવો, અને પ્રશ્ન ક્રમ 4, બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો. તો બંનેના સોલ્યુશન અહીંયા તમને આપી દીધા છે. તમે વિડીયો પોઝ કરીને એમના સ્ક્રીનશોટ લઈ શકશો અથવા તો વિડીયો સ્ટોપ કરીને તમે લખી શકશો. બરાબર. ત્યારબાદ કીધું છે પ્રશ્ન ક્રમ 10, ટૂંક નોંધ લખો. બરાબર. એમાં પહેલું છે પ્લાસીનું યુદ્ધ અને બીજું છે બક્સરનું યુદ્ધ. તો પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ બંને વિશે ટૂંક નોંધ તમને અહીંયા લખી અને આપી દીધી છે બાળકો. તમે એને સ્ક્રીનશોટ લઈ શકશો અથવા તો વિડીયો પોઝ કરીને લખી શકશો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ અને ચોથું અંગ્રેજોનું ન્યાયતંત્ર. બંનેના સોલ્યુશન અહીંયા બાળકો આપેલા છે. તમારે જોઈ લેવાનું છે અથવા તો વિડીયો પોઝ કરીને એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ પ્રોજેક્ટ વર્ક છે. ચીજ વસ્તુઓના નામ છે. ભારતની કંપની હોય તો એમની સામે રાઇટ કરવાની, વિદેશી કંપની હોય તો એમની સામે રાઇટ કરવાનું. તમને અહીંયા સંપૂર્ણ એમનું રાઇટ કરીને આપી દીધા છે. તમારે જોઈ લેવાનું છે. અહીંયા છે એ આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.